જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, સત્યમેવ જયતે. તમામ ભાઈઓનો, વડીલોનો, આગેવાનોનો ને શું કહેવાય અધિકારીશ્રીઓનું અને ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા અન્ય અધિકારીશ્રીઓનું જય હિન્દ, વંદે માતરમ. સૌથી પહેલાં માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ભારત માતા કી જય, અમિત શાહ સાહેબને વંદે માતરમ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સત્યમેવ જયતે, પછી ત્યાંથી ચાલતા હર્ષભાઈ સંઘવીને જય હિન્દ, વંદે માતરમ, પછી ડીજીપી વિકાસ સહાય સાહેબને જય હિન્દ સર, એસપી સાહેબ પોરબંદરને જય હિન્દ, જિલ્લા કલેક્ટર સાહેબને જય હિન્દ. તમામને આ લાઈવના માધ્યમથી થોડીક રાણા બોરડી પ્રકરણ મામલાની અંદરમાં અમે થોડીક વિગતવાર અમે વાત કરીએ અને જે મેથડ 2001થી લઈને અત્યાર સુધીની અંદરમાં એવું તો શું બન્યું કે ગામ અત્યારે વેરાન અવસ્થામાં છે, મતલબમાં અત્યારે કંઈ છે જ નહીં એમ સમજી લઈએ તો હાલે. હવે સૌથી પહેલાં તો 2000ની સાલની જ વાત કરીએ. આસપાસની ગામની અંદરમાં રાણા બોરડી એટલે સુખી, સમૃદ્ધ અને સક્ષમ હતું, કેમ કે ત્યાં નાનોથી લઈ અને મોટો વર્ગ, ખાસ કરીને ખેડૂત, વેપારી વર્ગ બધો સ્થાયી થયેલો હતો અને બધાએ પોતપોતાની રીતના નાનો મોટો ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ખાસ સૌથી મોટો ફાયદો એ હતો કે ગામની અંદરમાં કોઈ એવી વસ્તુ નથી કે જે નથી મળતી, ચાહે એ ખાણીપીણીની હોય, પછી ખેતીને લગતા સાધનો હોય કે કરિયાણું હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, તમામ વસ્તુ રાણા બોરડીની અંદરમાં મળી જતી હતી. ફોર એક્ઝામ્પલ હું કહું તો 2001ની સાલ, જોકે 2006 સુધી બધી વ્યવસ્થિત મળતું તો હતું, આપણે ના નથી બરાબર. 2006 પછી જ આખા પ્રકરણો અમુક ખુલ્લા અને પછી બધી થઈ ગયું. સૌથી પહેલાં તો ત્યાં રાણા બોરડીની અંદરમાં લુહાણા સમાજ રહેતો હતો કે લુહાણા સમાજની અંદરમાં એક સૌથી મોટો ફાયદો ખેડૂત વર્ગને બહુ મોટો હતો કે ખેડૂતોને જ્યારે નાની મોટી કોઈ પણ જરૂરિયાત પડતી હતી કે માની લો કે આખું વર્ષ અનાજ કરિયાણું છે, પછી ત્યાંથી હાલતા બીજો કંઈક કોઈ ખેડૂતને નાની મોટી રકમ જરૂર પડી હોય, આર્થિક સહયોગ, આર્થિક રીતના જો પૈસા ટકાની જરૂર પડતો હોય તો આ લુહાણા સમાજ જે છે બરાબર એ વિના વ્યાજે આપતો હતો, કેમ કે ત્યાં જે આપણે ખેડૂતોનું પાક જે છે બરાબર એ ખરીદી થતી હતી ને વેચાણી થતું હતું, કેમ કે ખેડૂતને સીધો ફાયદો એ મળતો હતો કે વિના વ્યાજે બધી વસ્તુ એને મળી જતી હતી અને કોઈ માથે આર્થિક બોજો નહોતો પડતો, મતલબમાં કોઈ વ્યાજ કે આ કે તે કે ફલાણું ઢીકડું. એટલે રાણા બોરડીની અંદરમાં સ્થિરતા એકદમ બની રહેલી હતી. ખાસ કરીને રાણા બોરડીમાં બધાય સમાજ રહે, મુસ્લિમ સમાજ રહે છે, અબોટી બ્રાહ્મણ છે, કુંભાર સમાજ છે, કોળી પટેલ છે, પછી ત્યાંથી હાલતા દેવી પૂજક સમાજ છે બરાબર ને અન્ય સમાજ પણ રહી છે, રબારી સમાજ છે બરાબર. આ બધો સમાજ રહ્યો તો સૌથી મોટો ફાયદો એ હતો કે એકમેકને સાથે રાખીને જીવવાવાળા હતા બરાબર. કે નાની મોટી કોઈ પણ તકલીફ હતી અથવા તો કોઈ પણ બાબતની અંદરમાં જ્યારે જેને જરૂર પડતી હતી, મજૂરીએ જ્યારે ખેતરની અંદરમાં બેસતા ખાવા બરાબર, ત્યારે બધાય વર્ગ એકો એક સમાજ વ્યવસ્થિત એક જગ્યાએ જમીને એક સાથે બેસતા કે મતલબમાં એટલી એકતા હતી અને નિર્વિઘ્ને બધું વ્યવસ્થિત ચાલતું હતું. સૌથી મોટો હું ખરેખર દિલથી આભારી છું કે લુહાણા સમાજની અંદરમાં જ્યાં સુધી વેપારી સ્થાયી હતા રાણા બોરડીની અંદરમાં, ત્યાં સુધીની અંદરમાં કોઈ ખેડૂતને આર્થિક રીતે નુકસાન નથી થયું અને આર્થિક રીતે પાયમાલી નથી થયા અથવા કોઈ ખેડૂત જમીન વેચીને ભાગવું નથી પડ્યું અથવા તો એ દેણામાં ક્યારેય કોઈ દિવસ ડૂબ્યો જ નથી. એના પાછળના કારણો, સમીકરણો એવા હતા કે લુહાણા જે વેપારીઓ હતા બરોબર કે આર્થિક રીતના જે ખેડૂતોની જ્યારે જરૂરિયાત પડતી, ચાહે કદાચ બિયારણની જરૂર પડતી અથવા કોઈ પણ બાબતની અંદરમાં જરૂર પડતી તો ત્યારે એ લુહાણા સમાજ એ આર્થિક મદદ કરતો હતો, જેથી કોઈ ખેડૂત દેણામાં ન ડૂબે અથવા જમીન વેચવી ના પડે અથવા તો કોઈ વસ્તુ કરવી ન પડે બરોબર. એટલે એ લુહાણા સમાજના આભારી છીએ બરોબર કે રાણા બોરડીની અંદરમાં
નાના મોટા ખેડૂતોને હાચવી રાખતા હતા. પાક જ્યારે થતો, લણાતો, બરોબર, અથવા બધું થતું, ત્યારે એ લુહાણા સમાજ જે છે, બરોબર, એનો જે સૌથી મોટી વસ્તુ એ છે કે આખું વર્ષ દરમિયાન આ લુહાણા સમાજના જે વેપારીઓ હતા, એ વેપારીઓ આખું વર્ષ એને અનાજ મફત નહીં પણ બાકીમાં આપતું. કોઈ જાતનું કંઈ શું કહેવાય એમાં વ્યાજ કે આ કે તે કે વધારો ઘટાડો કે કોઈ પણ વસ્તુ નથી. અને સીધો મોટો ફાયદો એ હતો કે ક્યારેય કોઈ દિવસ કોઈ ખેડૂતને આત્મહત્યા કરવી નથી પડી, કે કોઈ ખેડૂતને આર્થિક પાયમાલીમાં નથી પડવી પડી, અથવા તો કોઈ ખેડૂતને ઊંચા ટકાવારી વ્યાજે લેવા નથી પડ્યા. અને સીધો મોટો ફાયદો એ હતો. પણ વસ્તુ સમયાંતરે બધી બદલતી ગઈ, બરોબર. હવે 2001ની અંદરમાં એક નવનિયુક્ત અને કથિત અભણ સરપંચ આવ્યા, બરોબર. એકમેકને તો તમામ સમાજ, તમામ વર્ગ, ચાહે મુસલમાન સમાજ હોય, રબારી સમાજ હોય, કુંભાર સમાજ હોય, કે પછી દેવી પૂજક સમાજ હોય, કોળી સમાજ હોય, અબોટી બ્રાહ્મણ સમાજ હોય, એક જગ્યાએ એક સ્થિરે બેસતા હતા. સૌથી મોટો અહીંયા દાખલો હું લાઈવના માધ્યમથી આવ્યો. રામદેવજી મહારાજનો એક ભવ્યથી અતિ ભવ્ય રામદેવજી મહારાજનો મંડપનું આયોજન થયું હતું. ત્યારે ખરેખર એકતાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આખું ગામ જ્યારે શું કહેવાય, જ્યારે મંડપનું આયોજન હતું નદીના સામા કાંઠે, ત્યારે આખું ગામ એ એન્જોય કરવામાં આવતું. હવે ત્યાં સનાતન ધર્મની અંદરમાં માનવાવાળો મુસ્લિમ સમાજ છે, બરોબર. હવે ત્યાં સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ એ હતું કે આખું ગામ છે એ ત્યાં રામદેવજી મહારાજના મંડપમાં હતું. ત્યારે મુસ્લિમ સમાજે એવું કીધું કે તમે બિંદાસ ત્યાં એ રામદેવજી મહારાજનો જે મંડપ છે એને એન્જોય કરો. આ 6 કે 7 દિવસનું આખું આયોજન હતું. 6-7 દિવસની અંદરમાં ગામની અંદરમાં એક કાંકરી નહીં હલે, અથવા ચોરી ચકારી આ છે તે છે, કોઈ પણ વસ્તુ તમામ જવાબદારી અમારી, બરોબર. એટલે ગામનું રખેવાળું કરવાની ટોટલ જવાબદારી આ મુસ્લિમ સમાજે ઉપાડેલી હતી. અને મુસ્લિમ સમાજે પોતાની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે એ મંડપનું આયોજન થયું ને, બરોબર. તો એમાં મુસ્લિમ સમાજે પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો. પ્લસ બીજા નંબરમાં કોઈ પણ ગામની અંદરમાં અનિચ્છનીય કોઈ પણ ઘટના ન બને, કોઈ આર્થિક પાયમાલીમાં ના ડૂબે, એટલે મુસ્લિમ સમાજે મરણીયા પ્રયાસ કરીને રાત દિવસ એક કરીને કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે, બરોબર, તો એને પૂછપરછ કરીને પછી જવા દીધું. ઇવન બીજી વાત તમને કરું, અમુક જે રામદેવજી મહારાજના મંડપ દરમિયાન અમુક જે સ્થળો છે, બરોબર, એ સ્થળો અને આખું જે કોર્ડન બાઉન્ડ્રી મારવામાં આવી હતી, કોર્ડન બાઉન્ડ્રીની અંદરમાં મુસ્લિમ સમાજ દેખભાળ કરતો હતો કે કોઈ પણ બેન દીકરીઓની છેડતી ન કરી જાય, અથવા તો કોઈ પણ બાબતની અંદરમાં કોઈ પણ શું કહેવાય બેન દીકરીઓને છેડતી ન કરવી, છેડછાડ ન કરવી, અથવા તો કોઈ પણ બાબતની અંદરમાં કંઈ પણ અનિચ્છનીય ઘટના બને ને, એમાં એ મુસલમાન સમાજે પણ પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો. અને મુસ્લિમ સમાજે પણ આ બાબતની અંદરમાં મરણીયા પ્રયાસ કરીને તમામને સહયોગ આપ્યો હતો. બીજી વાત કે આ રામદેવજી મહારાજના મંડપના પૈતા પછી એક સરપંચ નિયુક્ત થયા, બરોબર, કે પોતાની રીતના આમ એજ્યુકેટેડ હતા, બરોબર. હવે સૌથી વધારે આર્થિક પાયમાલી અને ગામની અંદરમાં જે પ્રશ્નો ઊભા થયા અને જે પ્રોબ્લેમ આવ્યા, એ સૌથી વધારે જ્યાં મંડપ થયો અને જ્યાં સરપંચ બન્યા ને એ પછી. હવે સરપંચને બન્યા, બરોબર, ભણેલા ગણેલા અને હોશિયાર, બધા એવું કહેતા હતા કે ભણેલા ગણેલા અને હોશિયાર છે, બરોબર. અને જે તે સમયે જ્યારે આને પ્રમુખ નિમો ને, બરોબર, ત્યારે વિરોધના સૂર પૂરા નતા. 2 થી 3 જણાએ આને વિરોધ કર્યો હતો કે ભાઈ આ વ્યક્તિ સરપંચ બનશે ને, બરોબર, તો આપણું ગામ ડૂબી જાય, એ ફાઇનલ વાત હતી. પણ અમુક વ્યક્તિ ન સમજ્યા અને જે તે સમયની આખી પ્રકરણ હતી, બરોબર. હવે મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કે આ ભાઈ સરપંચ બન્યા, બરોબર. હવે એ પોતાની જાતને એજ્યુકેટેડ સમજે ને એન્જિનિયર કક્ષાના સમજે છે, બરોબર. તો હવે એન્જિનિયર કક્ષાના સમજે છે, બરોબર, તો એન્જિનિયરિંગની અંદરમાં તમે જોબ કરવા કેમ ના ગયા, પહેલી વાત. બીજી વાત કે પછી પાછળથી એવી ખબર પડી કે ડમી પોતે જ્યારે એક્ઝામના મામલાની અંદરમાં પોતે ડમી ઉમેદવાર રજૂ કરી અને પરીક્ષાની અંદરમાં ઝડપાઈ ગયા, બરોબર. અને પોતાની પરીક્ષા ન દઈ શક્યા, બરોબર. એટલે પછી એવા સ્ટંટબાજી કરે, બરોબર, કે હું મારી નોકરી અને ભણતર મૂકીને હું ગામની સેવા કરવા માટે થઈને હું આવ્યો છું. ભાઈ ગામની સેવા તમે કેટલીક કરી છે ને એ અમને બહુ સારી રીતના ખબર છે. તમે કેટલી કરી છે ને તમારા ચિલ્લરિયાએ કેટલી ગામની સેવા કરીને કેટલા મહિલા ને કેટલા જીવા છે ને એ અમને બહુ સારી રીતના ખબર છે.
બીજી વાત 2000 હવે મૂળ વાત ઉપર આવી 2001ની અંદરમાં જ્યારે સરપંચ નિમાણા બરોબર આખા ગામને આંબલી પીપળી બતાવી દેવામાં આવ્યા. આંબલી પીપળી એટલે કે વ્યવસ્થિત રીતના એને આખે આખું કબજે કરવું હતું અથવા તો એની એક રાજનીતિ અને કૂટનીતિ હતી કે ભાઈ પેલા બધા આખા તમામ સમાજના વર્ગોને હું એકત્રિત કરી અને પેલા મારી મુઠ્ઠીમાં લઈ જાઉં, બીજી વખત સરપંચ બનું પછી મારી રીતના હું આખી રણનીતિ નિમું. હવે એ ભાઈ 2006ની અંદરમાં પાંચ વર્ષની ટર્મની અંદરમાં વ્યવસ્થિત રીતના વિકાસ કાર્ય અને આંબલી પીપળી બતાવી દીધા, ઘણું બધું કર્યું બરોબર, અને બિનહરીફ ચૂંટાઈ ગયા. 2006ની અંદરમાં 2001ની અંદરમાં સરપંચ બન્યા પછી 2006ની અંદરમાં પાછા બિનહરીફ સરપંચ ચૂંટાણા. હવે બિનહરીફ સરપંચ ચૂંટાણા ને એટલે આઝાદી થઈ ગઈ બરોબર, કે હવે આપણે આપણી રીતના તૈયારી કરીએ ને હવે ગામને ભાઠે મારીએ. હવે સૌથી પહેલા ટાર્ગેટ કર્યો અહીંયા આ જે વેપારીઓ છે ને એને બરોબર, કે વેપારીઓ જો જાય બરોબર તો પોતાની મહત્વાકાંક્ષાઓ અને પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે. એટલે પહેલા સૌથી પહેલા જે વેપારી વર્ગ હતો સક્ષમ હતો. હવે એક અહીંયા બીજો ખુલાસો કરી દઉં કે રાણા બોરડીની અંદરમાં મેથડ એવી હતી કે અનાજ કરિયાણુંથી લઈ લોઢું લાકડુંથી લઈને આસપાસના લગભગ 5 થી 6 ગામની અંદરમાં અટાણું એટલે ખરીદી કરવાનું એક લોકેશન હતું કે રાણા બોરડીની અંદરમાં તમે જાઓ એટલે કોઈ પણ વસ્તુ તમને મળી જાય બરોબર, ચાહે લોઢું હોય પછી ખેતીના સાધનો હોય બરોબર, સુથાર હતા, લુવાર હતા. અને હવે સૌથી મોટી વાત એ કે 3 તો સોની હતા ગામની અંદરમાં. આ 2 થી 3 લગભગ આઈ થિંક સો કે હું કહી શકું કે 2 થી 3 સોની હતા 2010 સુધી. આ લગભગ 2010 2000 કદાચ આમ તેમ હશે, કદાચ ખબર નથી બરોબર. એટલે એ આ બધા વેપારી વર્ગ હતો બરોબર. પણ હવે સૌથી મોટી વસ્તુ એ હતી કે 2006ના સરપંચ બની ગયા પછી પોતે પોતાની રાજનીતિને મહત્વાકાંક્ષા પૂરી કરવાનું ચાલુ કર્યું ને એક રણનીતિ તૈયાર કરી બરોબર. હવે ઓલા બિચારાજી 3 વ્યક્તિને પેલા એને તૈયાર કર્યા કમિશન ઉપર બરોબર, કે જે કોઈ પણ વેપારી વર્ગ હોય બરોબર, પોતે તો હજી આગળ આ લાઈવની માધ્યમથી હજી બીજા ખુલાસા કરું, પોતે તો એ આપણે શું કહેવાય કમિશન તો લેતો હતો બરોબર. અને નાનો હોય કે મોટો હોય, વેપારી વર્ગ હોય કે કદાચ ગમે તે હોય, એની પાસેથી બાકી પૈસા લીધા પછી બાકી માલ સામાન અને બધી વસ્તુ સોનું કે લીધા પછી કોઈને ચૂકવવામાં નતા આવતા. અને એવા ટોટલ આખી ગેંગ સક્રિય થઈ હતી 7 જણાની, 3 પોતાના અને 4 પોતાના ખુદ સિવાયના અને 3 બીજા બરોબર. હવે ખાસ મહત્વની વાત એ હતી કે આને એવી તૈયારી કરી બરોબર કે આ 3ને પેલા કમિશન પ્લેટફોર્મ ઉપર મૂક્યા. એટલે એ પોતે પડદા પાછળ રહીને આને મોરો કર્યો બરોબર, કે જે એના જ સમાજના હતા બરોબર. એને આ 3 વ્યક્તિને મોરો કરી અને ધક્કો મારી દીધો કે તમે બદનામ થાય તો એ આ 3 થાય બરોબર. બાકી ખેલવા વાળો તો આ જ હતો, પણ જ્યાં સુધી તમે મૂળિયા સુધી ન જાઓ બરોબર ત્યાં લગણ કોઈ ખબર પડતી નથી. હવે મહત્વની વાત આ કે 3 વ્યક્તિને કમિશન ઉઘરાવવાનું નક્કી કર્યું બરોબર. હવે જો કોઈ ફરિયાદ કરવા જાય ને સરપંચ પાસે બરોબર તો સોની કજીયો ચાલુ થઈ જાય. સોની કજીયો એટલે કેવો કે ભાઈ નથી માને એમ કે નાની મોટી કદાચ જમીન લેવી હોય, કોઈ બહારના વ્યક્તિએ જમીન લીધી હોય અથવા તો કંઈ પણ કર્યું હોય બરોબર, તો આનું કમિશન લાગે 3 જણાનું બરોબર. અને વેપારીમાં એવું જ હતું અને વેપારી પાસેથી નહીં આ ઉઘરાણા કરતા હતા બરોબર. હજી ઘણું બધું આગળ હું બોલું જ છું, આજે હું કંઈ મૂકવાનો નથી, છોડવાનો નથી બરોબર. કાલ સવારની કંઈ ખબર નથી, એટલે આ એક લાઈવની અંદરમાં જ આખું એક્સપોઝિંગ કરી નાખું એટલે બાકીના અધિકારીઓને પણ ખબર પડે. ખાસ ડિપાર્ટમેન્ટની રીતના પોરબંદરનું જિલ્લા તંત્રને વિનંતી કે આ લાઈવ ખાસ તમે જોજો, કારણ કે આના ઉપરથી જ તમને બધી ખબર પડશે કે આખું રાણા બોરડી પ્રકરણ અને ઓપરેશન રાણા બોરડી ચાલુ કરવાનું મેન હેતુ અને મેન કારણ કેમ પડ્યું. હવે આ જે નાના વેપારીઓ છે ને, નાના હોય કે મોટા હોય, ચાહે એ આપણે ખેતીનો જે પાક લેતા હતા બરોબર, કે જે વેચાણમાંથી ખેડૂત પાસેથી લઈ અને બધું કરતા હતા, એને ટાર્ગેટ કઈ રીતના કર્યા, નાના મોટા વેપારીઓ કામ ધંધાવાળા બરોબર ને બધાને કેમ ટાર્ગેટ કર્યા, એ બધી વસ્તુ આમાં જ આવી ગઈ. હવે આ 3 જણાને મોર કરી બરોબર અને જેટલા નાના ધંધાર્થીઓ હતા એને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું. અને સામાન્ય બાબત એ હતી
કે રાણા બોરડીની અંદરમાં ચાહે કદાચ કોઈને મારી લેવો, ગાયરું દઈ લેવી, એ એક સામાન્ય બાબત હતી. કાયદો અને વ્યવસ્થા જાણે પોતાના ખીચામાં રાખીને સરપંચ ફરતો હોય એવી રીતના આખો વહીવટ હાલતો હતો. અને હાલની તકની અંદરમાં આ છેલ્લા 3-4 મહિનાથી બધું કાયદો અને વ્યવસ્થા ઉપર વયું ગયું. નકર કાયદો અને વ્યવસ્થા આપણે સરપંચ થી પતી જતી હતી. કોઈ આવવું કે ન આવવું, કઈ રીતના આવવું, એ બધું ટોટલ આ સરપંચ જ કરતો હતો. હવે મહત્વની વાત એ છે, બરોબર, કે આ બધા પ્રકરણની અંદરમાં કમિશન ચાલુ થયા. ચાહે ખેતી લેવી હોય કે દેવી હોય, બરોબર, તોય કમિશન લેવાના. અમારી પાસેથી નહીં કમિશન લેવામાં આવ્યું હતું 28,000 રૂપિયા તાત્કાલિક ઊભા, બરોબર. 2010માં બરોબર 2 વ્યક્તિ આવ્યા હતા, બરોબર, અને એ આના ચિલ્લરિયા હતા, બરોબર, ઊભા કરેલા, બરોબર. પણ હવે ઓલાવને કંઈ ખબર નથી, બરોબર, કે આ અમારો ઉપયોગ કરે છે. કોણ? સરપંચ આનો ઉપયોગ કરે છે ને એ આના નામે પોતે ચરી ખાય છે ને એ ખબર હતી નહીં. શિકાર બન્યા આ 3 વ્યક્તિ. હવે કમિશન ચાલુ થયા, મારકૂટ ચાલુ થઈ, મારામારી ચાલુ થઈ. બજાર વચારે ખાલી સામાન્ય એક રેતીના તગારા માટે થઈને કુંભાર સમાજના ઘણા આગેવાનો, લગભગ 4 થી 5 આગેવાનોને જાહેરની અંદરમાં બેફામ મા બેન હામું ગાયરું દઈ અને મારવામાં આવ્યા હતા. એનો સમય તો લાંબો થઈ ગયો, બરોબર. અને એટલે એમાં તો હવે લીગલ પ્રોસિજર ન કરી શકીએ, આપણે સમજીએ કે કાંઈ વાંધો નહીં, હાલો. જાહેરની અંદરમાં મારવામાં આવ્યા, નાના મોટા બનાવો બનતા જ રહ્યા. હવે આ સરપંચની ભૂમિકા, બરોબર, સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો, બરોબર, કે જ્યારે કોઈ પણ ફરિયાદ કરવા જાય, બરોબર, અને આ આગેવાનોએ જે તે સમયે ફરિયાદ કરી હતી કે ભાઈ આ વ્યક્તિઓને તું સમજાય, એટલે એને જવાબ ત્યારે એવો આપ્યો હતો કે ભાઈ મારાથી સમજે એમ નથી. હવે આને કહેવાય મીઠો કજિયો કરીને હાથ અધર કરી લીધા એટલે કોઈ કંઈ બોલે નહીં. હવે સૌથી મોટી વસ્તુ એ કે કુંભાર સમાજ એટલે નરમ સમાજ. કુંભાર સમાજની અંદરમાં કોઈ દિવસ માથાકૂટમાં પડે નહીં અને કોઈ દિવસ મગજમારી કરે નહીં, બરોબર. ફરિયાદ દાખલ કરવી એ આ ક્યાંક ને ક્યાંક આ લોકોને ખબર કે ફરિયાદ દાખલ કરવી અથવા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આગળ કોઈ પણ કચેરીની અંદરમાં રજૂઆત અથવા અરજી દેવા જવું એ આનું કામ નહીં. કારણ કે એને ખબર હતી કે આ ડરપોક જ છે અને એને પૂરેપૂરો આ બોયડી પ્રકરણની અંદરમાં લાભ લઈ લીધો. આખું ગામ વેરાણ થઈ ગયું, બરોબર. ત્યારે હજી હાલની તકની અંદરમાં અમુક વ્યક્તિઓ નથી સમજતા કે આખું ગામ ઉજ્જડ અને વેરાણ થઈ ગયું. અને જે ગામની અંદરમાં નાની મોટી વસ્તુથી લઈને આજ પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે 5 કિલો ખાંડ નથી મળતી. 5 કિલો ખાંડ લેવી હોય ને તો રાણાવાવ જવું પડે અથવા તો બીજા કોઈ પણ ગામની અંદરમાં જવું પડે. રાણા બોયડીની અંદરમાં નથી મળતી. કોના પરિણામે અને કોના પ્રતાપે, બરોબર. હવે આ વ્યક્તિએ એવું કર્યું કે આનું વ્યાજનું ચક્રવ્યૂહ ચાલુ કર્યું, બરોબર. 2006 પછી એને વ્યાજનું ચક્રવ્યૂહ ચાલુ કર્યું પઠાણી ઉઘરાણી. કારણ કે એને સૌથી મોટો કાંટો એ હતો કે ખેડૂત જે છે, બરોબર, એને આર્થિક સહયોગ કોણ આપે તો કે વેપારી વર્ગ કોણ, બરોબર, તો કે લુહાણા સમાજે તમામ જે ખેડૂતોને છે આર્થિક પાયમાલીમાંથી અટકાવવા માટે, બરોબર, આર્થિક પાયમાલી અથવા તો આર્થિક રીતના કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે અથવા કોઈ દિવસ કોઈને જમીનું વેચી ના પડે અથવા તો એની માથે બોજો ના પડે, એટલે એ તમને 1 વર્ષ દિવસ સુધીનું કરિયાણું બાકી આપતા હતા, બરોબર. અને નાની મોટી કદાચ રકમ 5-10 હજાર રૂપિયા કે 15,000 રૂપિયા લગ્ન પ્રસંગ કે કોઈને બહાર જવું, કોઈ મરણ ગયું છે કે કોઈ પણ ગયું છે, બરોબર. તો આ લોહાણા સમાજે આર્થિક સહયોગ પણ આપતું હતું. એમાં પણ વ્યાજ કોઈ પણ પ્રકારનું લોહાણા સમાજ લેતું નહોતું. પરિણામ શું હતું કે જે તે સમયે જે આ જે જમીનું વેચી અને ભાગવું પડ્યું છે ને, એ સૌથી મોટો ફાયદો એ હતો કે આ શું કહેવાય, સૌથી મોટો ફાયદો એ ખેડૂતને હતો, મજૂર વર્ગને હતો કે જ્યારે જેને જરૂર પડતી હતી ને ત્યારે લુહાણા સમાજે આર્થિક સહયોગ આપ્યો છે, બધી રીતના મદદરૂપ કર્યા છે. અને વેપારી વર્ગ હતો એટલે જે આપણે ખેતીનો પાક હતો એ ખેતીનો પાક છે, બરોબર, એ બધું લેતા જતા હતા. એટલે સૌથી પહેલો મેન ટાર્ગેટ એ હતો કર્યો કે આ લોકોએ જે 7 જણાની આખી ગેંગ હતી, 7 જણાની ગેંગે આ પેલા વેપારીઓને વિકેટો પાડી દીધી અથવા તો એને આર્થિક રીતના પાયમાલે કમિશનનું, બરોબર. પછી એને એવું નક્કી કર્યું કે ભાઈ તમારે જે તમે અહીંયા ધંધો તમારે કરવો હોય તો અમને કમિશન આપવું પડશે. આ ખુદ સરપંચના શબ્દો છે ને, સરપંચે ખુદ કીધેલું છે અમુક વેપારીઓને,
બરોબર. અને હાલની તકની અંદરમાં એક બીજો ખુલાસો કરી દઉં કે રાણાબોયડીની અંદરમાં કોઈને ટ્રેક્ટર હાંકવું હોય, હલર હાંકવું હોય કે કદાચ ગમે તે હાંકવું હોય, બરોબર, તો સરપંચનું કમિશન લાગે. અને એના સિવાય બીજા 2-3 જણા જે છે, બરોબર, એના પણ કમિશન દેવા પડતા હતા અને હાલની તકની અંદરમાં અત્યાર સુધી દેવા પડતા હતા. હવે આ જે આર્થિક પાયમાલીની આર્થિક રીતના પાયમાલ કરી, બરોબર, અને સૌથી પહેલા વ્યાજ વટાવના ધંધાની અંદરમાં કોઈને પણ જ્યારે નવાજૂની કરવાની હોય એટલે 5%થી શરૂઆત કરી હતી. એને 5% લેખે વ્યાજે એ પૈસા આપે, વ્યાજે આપ્યો, ચક્રવૃત્તિ વ્યાજ ઉપર ઉઘરાણી કરવાનું બંધ. ઉઘરાણી કોઈ દિવસ કરતા ન હતા, બરોબર. જ્યારે લાંબો સમય થયા ત્યારે ચક્રવૃત્તિ વ્યાજ કરી અને થોડાક વધારાના બીજા પૈસા મળી કે તું એટલા લઈ ગયો તો. માની લ્યો કે એક્ઝામ્પલ હું 50,000 રૂપિયા લઈ ગયો હોય, બરોબર, તો 50,000 રૂપિયાની જગ્યાએ 70,000 રૂપિયા કે 80,000 રૂપિયા લખી નાખે કે તો ભાઈ તું 80,000 રૂપિયા. જો આપણે ના પાડીએ કે ના ભાઈ હું 70,000 કે 80,000 રૂપિયા ક્યારે કોઈ દિવસ નથી લીધા, બરોબર, તો એની જગ્યાએ, બરોબર, બે ફાર્મ વાણી વિલાસ કરે, ગારાગારી કરે અને મારામારી તો એક્ઝેક્ટ કરે, બરોબર. એટલે એને રીતના એને આખું આજે ષડયંત્ર ગેમ રમ્યો, બરોબર, ગેમ રમ્યા આખું ગામની અંદરમાં કબજો પોતાની આ 5-7 જણાને કબજો કરવાની મનોવૃત્તિ હતી, બરોબર, એની તૈયારી ચાલુ કરી, બરોબર. કમિશનવાળા કમિશનનો ધંધો કરતા હતા, 3 જણા હતા એ, બરોબર. અને કમિશનના હવે એ ત્રણેયને એ ખબર નથી, બરોબર, કે આ અમારા નામનું ચરી ખાય છે. કમિશનવાળાએ કમિશનની રીતના ચાલુ કર્યું. વેપારીઓને જે વિકેટો પાડવાની હતી એ આ લોકોએ પાડી. કોને? આ 4 વ્યક્તિઓ જે છે, બરોબર, એના જ છે, બરોબર. અને બાકી એક જો કે આમ જોવા જાય તો 5 છે, પણ 5મો જે છે, બરોબર, એનાથી કોઈ આપણે નથી કોઈ પણ પિક્ચરની અંદરમાં કે કોઈ પણ રોલની અંદરમાં. એટલે આપણે કોઈ દિવસની એને આપણે કોઈ દિવસ નડ્યા નથી. નિર્દોષ હોય એને નડવાની અંદરમાં આપણા સંસ્કાર એવા છે નહીં, બરોબર. હવે આ આખી ઘટનાક્રમની અંદરમાં વસ્તુ એવી બની, બરોબર, કે આ કમિશનવાળાએ વેપારી વર્ગને હટાવી દીધા. એટલે ખેડૂતને હવે આર્થિક રીતના મજબૂત વ્યક્તિ આ લોકો જ હતા, બરોબર. કે જ્યારે કોઈ પણ નાના મોટા પૈસા જોતા હોય, બરોબર, તો વેપારીઓ વર્ગે દેવાનું બંધ કરી દીધું. કારણ કે આને દબાણ આપ્યું, બરોબર, કે અમારો ધંધો ઊભો કરવાનો છે. એટલે વ્યાજ વટાવનો જે ધંધો છે, બરોબર, એને ડેવલપ કરવા માટે થઈને વેપારીઓને દબાવી દીધા. નાની મોટી પૈસાની જરૂરિયાત પડતી એટલે વેપારી વર્ગને ચોખ્ખા શબ્દમાં એક એનો બાતમીદાર 2-4 વ્યક્તિઓ બાતમીદાર રાખ્યા હતા વેપારીઓની અંદરમાં કે કોઈ પણ પૈસા લેવા આવે એટલે તમારે અમને કહી દેવાનું, બરોબર. એટલે જે ખેડૂતને જરૂર પડતી એટલે પૈસા લેવા ત્યાં જ હતા. અને એને ચક્રવ્યૂહની અંદરમાં આપણે વ્યાજના ચક્રવ્યૂહની અંદરમાં ફિટ કરી દીધા. વ્યાજના ચક્રવ્યૂહમાં ફિટ કર્યા પછી એને આખી ષડયંત્રથી કબજા કરવાના ચાલુ કર્યા. કબજા કરવાના, મારામારી કરવાના, બધું કરવાનું ચાલુ કર્યું. સામાન્ય બાબતની અંદરમાં કોઈ પણ બાબતની અંદરમાં ગારાગારી દેવી એટલે એના માટે કોઈ મોટી વાત હતી નહીં અને હાલની તકની અંદરમાં છે જ નહીં. એનો કોઈ ફરક પડતો નથી. માનવતા નામની ચીજ આ લોકો પાસે હતી જ નહીં અને છે જ નહીં. ગામની અંદરમાં વ્યાજ વટાવના ધંધાની અંદરમાં એવી ઘટનાઓ બની ગઈ છે, બરોબર, કે જે બહુ મોટી નુકસાની ગઈ છે. ખાસ કરીને કુંભાર સમાજની અંદરમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે આ દુનિયામાં નથી રહ્યા. પરિણામ કોણ હતું? તો કે આ વ્યક્તિઓ એવા દબાણ આપ્યા હતા અને એવો આતંક ફેલાવેલો હતો, બરોબર, કે એ લોકોને એક જ રસ્તો હતો, બરોબર, કે ભાઈ એ માથા ભરે છે, એને આપણે પૂગી શકીએ એમ નથી. જો માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ જે તે સમયે ડિપાર્ટમેન્ટ પાસે કોઈ પણ અરજી અથવા ફરિયાદ લેવા જાય, બરોબર, તો ત્યાંથી જ ચેપ્ટર સરપંચ કરી દેતો હતો. હવે સૌથી મોટી વાત કે સરપંચનો સૌથી મોટો રોલ એ ગંભીર મોટી બાબત એ કે કોઈ પણ મર્યું હોય, ચાહે કમોતે મર્યું હોય કે કોઈ પણ રીતના મર્યું હોય, PM ક્યારે કોઈ દિવસ થવા જ નથી દીધું. મતલબમાં પોસ્ટમોર્ટમ, ચાહે કોઈ પણ બાબત હોય, પોસ્ટમોર્ટમ એટલે માની લો કે કોઈ આત્મહત્યા કરી હોય, દવા પીધી હોય, કોઈ હળગી ગયું હોય અથવા કોઈ પણ ઘટના બની હોય, બરોબર, તો એમાં PM કરવું જરૂરી છે, બરોબર. તો એ પણ મામલાની અંદરમાં PM કરવા દીધું નથી આજ દિવસ સુધીની અંદરમાં. દાખલા ઘણા ઓપનલી કહું છું, બરોબર, કે એકેય PM થયા હોય તો બહુ જુજ જેવા છે ઘટના કે જેમાં PM થયું હોય અને એમાં લીગલ પ્રોસિજર થયું હોય. બાકી ફરિયાદ નથી થઈ, ગુનાય દાખલ નથી થયા. પછી આ મામલાની અંદરમાં કોઈ પણ બાબતની અંદરમાં કોઈ વસ્તુ
થઈ જ નથી અને થવા જ નથી. બરોબર, કારણ કે બોયડીની રાણા બોયડીની અંદરમાં કાયદો અને વ્યવસ્થા એટલે સરપંચ. બરોબર, અને સરપંચ કે એટલું જ થાય અને કે એટલું જ કરવું પડે. બરોબર, અને જો ન કરે બરોબર તો ઈ નાનીના ચિલ્લરિયાઓ પાસેથી ગાયરું દેવાની, મારામારી કરવાની અને વાડિયુંમાં લઈ જઈ અને ધબધબાવી અને મારી નાખી દેવાની આ લોકોની પૂરેપૂરી મહત્વાકાંક્ષા હતી. પેલાય કીધું તું ને આજે કહું છું, મને કોઈ ફરક પડતો નથી. અને અમુકની નમાલાગીરી મને નથી પસંદ એટલે હું છેટો રહું છું. આખું ગામની અંદરમાં સ્વતંત્રતા હતી, વ્યવસ્થા હતી. બરોબર, કાયદો અને વ્યવસ્થાથી લઈ અને બધી એકતા સૌથી મોટી વસ્તુ એ હતી કે રાણા બોયડીની અંદરમાં એકતા સૌથી મોટી વસ્તુ હતું કે વેપારી વર્ગ છે બરોબર એ આર્થિક પાયમાલીની અંદરમાં કોઈ ખેડૂત આવી ના જાય એટલા માટે બધી રીતના એ સહયોગ આપતો હતો. હવે આ કમિશન ધંધા બરોબર અને એ બાબતની અંદરમાં એને આખું ગામને સાફ કરી નાખ્યું. કોઈ પણ ગામની અંદરમાં હવે માની લો ઘણા એવું કહે છે કે ફરિયાદો દાખલ કેમ નથી થતી, ફરિયાદો દાખલ કેમ નથી થતી, કારણ કે આ લોકોએ આતંક જ એવો મચાવેલો હતો. બાપનો બગીચો હોય બરોબર અને પોતાનું હોય એવી રીતના આતંક મચાવેલો હતો. કોઈને કોઈ જવાબ ન દેવો, કદાચ કોઈ ફરિયાદ લઈને જાય તો મજા આવે એમ ગાયરું દેવી. આ તો એક એની એક શું કહેવાય મોડસ ઓપરેન્ડી હતી. બરોબર, હવે એ પોતે ગામની અંદરમાં એવું કહેતો હતો કે હું મરીને ત્યાં લગણ હું સરપંચ રહી. ભાઈ તું સરપંચ રે, અમને વાંધો નથી બરોબર, પણ તું નાના માણસને તો મૂકી દે. બરોબર, તું બધુંય કહી, તું ગમે એ કૌભાંડ કરી, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. કોકને મારવાનો અધિકાર કોઈને નથી, ગાયરું દેવાનો અધિકાર નથી. તમારા ને તમારા લગાવો બરોબર ગામની અંદરમાંથી નીકળતા જતા હોય ને ગમે એ બેન દીકરીઓને ગાયરું દઈ લેતા હતા. બરોબર, અને મારામારી કરી લેતા હતા. સામાન્ય નાની બાબતની અંદરમાં મારી લેવું, ગાયરું દઈ લેવું અને સામાન્ય ખાલી હામું જોવા બાબતની અંદરમાં જો તમે તમારા લગાવો ગાયરું દઈ લેતા હતા, મારી લેતા હતા. હું નથી ખબર અમને. રાણા બોયડી, દોલતગઢ બરોબર અને અણિયાળી આ બધા ગામની અંદરમાં પહેલા થઈને જ આ વર્ચસ્વ સ્થાપિત કરવા માટે બધાએ મજા આવે એમ હાઈકું અને મજા આવે એમ કોઈ રોકવા વાળું ટોકવા વાળું કોઈ નહીં. કાયદો વ્યવસ્થા પોતાના ખીચામાં રાખીને ફરવા વાળા. અને હવે જો એ એમ કહેતા હોય કે અમારે અને ઘણા એવું પાછું સૌથી મોટી વસ્તુ એ કે દરેક બાબતની અંદરમાં પોતે તમામ વર્ગની અંદરમાં પોતે પોતાના એજન્ટો અને બાતમીદાર, આપણે લીગલ ભાષાની અંદરમાં બાતમીદાર કહેવાય બરોબર. અને ન્યાની ભાષાની અંદરમાં હું એમ ગામડાની ભાષાની અંદરમાં કહું તો દલ્લા કહેવાય. દલ્લા રાખેલા હતા બરોબર, કે કોઈ પણ પરિવારની અંદરમાં શું બને છે, કઈ રીતના બને અને શું કરવાના છે બરોબર, એ ટોટલ માહિતી ન્યા પૂગી જતી બરોબર. અને એ બાબતની અંદરમાં એ દલ્લાગીરીની અંદરમાં આખું ગામ અત્યારે સાફ થઈ ગયું બરોબર. પરિણામ શું થયું બરોબર કે એ પોતે પોતાનું કરીને ચરીને ખાઈ ગયા. નાના મોટો હોય કે ગરીબ માણસ હોય કે પછી કદાચ ગમે તે હોય, કોઈ પણ બાબતની અંદરમાં કોઈ કચાશ નથી રાખી, કોઈને કાપવામાં બાકી નથી રાખી, કોઈને મારવામાં બાકી નથી રાખી, કોઈને એટલે કોઈને જીવવા જેવા નથી લીધા, ન્યા સુધી લડી લીધું બરોબર. અને હવે એમ કે અમુક એમ કે છે કે ગામની આબરૂ કઈ ગામની આબરૂ? ગામની અંદરમાં રહેવા જ નથી દીધા બરોબર. તો ગામની આબરૂની ક્યાં વાત કરો છો બરોબર. અને હવે તો એ કઈને મૂકવાના નથી દેતા. મરશું તો એમને મરશું, અમને કોઈ ફરક પડતો નથી. તમે એવું સમજો છો બરોબર કે અમે ઢીલું મૂકી દેવું એમ, આજે નહીં મૂકીએ ને કાલે ને મૂકીએ. અને આ લુખાવને તો જે એવી જગ્યાએ અમે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એવી જગ્યાએ નાખીશું બરોબર કે જે જગ્યાએ કોઈ પણ બાબતની અંદર મને હા એ ચોખવટ કરી દઉં, રજાઓ છૂટાય ને એના દિવસે બીજા દિવસે મંગળવારે અમે દિલ્હીની અંદરમાં લાઈવના માધ્યમથી કહી દઈએ કે દિલ્હીની અંદરમાં અમે છીએ બરોબર. એમાં કોઈ બે મત વગરની વાત છે. અને લાઈવના માધ્યમથી જ તમને કહી દઉં કે સોમવાર અને મંગળવાર રવિવારની ટિકિટ છે અને મંગળવારે અમે દિલ્હીની અંદરમાં હઈશું. અને દિલ્હીની અંદરમાં શું થવાનું છે ને એ તમે કલ્પના કરી લેજો. જે કોઈ પણ અધિકારીઓએ આને બચાવવા માટે પ્રયાસ કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિએ આને સપોર્ટ કર્યો છે એ વ્યક્તિ તમામ પ્રકારે તૈયારી રાખે, અમને કોઈ ફરક નથી પડતો. અને વાત રહી લાલચ, લોભ લાલચ, પેલાય નહોતું અને આજે નથી. ન્યાય એટલે ન્યાય, કોઈ ફરક નથી પડતો બરોબર. અને બીજી વાત, કોને સપોર્ટ કરો છો યાર? તમે જોવ તો ખરો માણસ યાર, આખા ગામની પથારી ફેલી દીધી, બે ત્રણ ગામની પથારી ફેલી દીધી, એટલા મરી ગયા છે, જીવવા જેવા નથી રહ્યા. એ વ્યક્તિના સમર્થનમાં તમે પડો છો.
એ લગાવને એ લુખાવને તમે એમ કે સપોર્ટની અંદરમાં અમુક વ્યક્તિ નીકળી પડ્યા છે, કોઈ ફરક નથી પડતો. હજારો વખત અમે કીધું કે ભાઈ તમે બહાર નીકળો, કોઈ ફરક ના પડી. અને ખાસ કરીને હવે આ મગજ થોડોક સ્ટ્રોંગ થઈ ગયો એટલે થોડોક ઢીરો કરું છું અને મેઇન મુદ્દા ઉપર આવી જાઉં. ગામની અંદરમાં બહુ સુખ શાંતિ હતી, કોઈ જાતની કોઈ તકલીફ નથી, કોઈને પણ નાનું મોટી તકલીફ રહેતી તો ત્યારે વેપારીઓ વર્ગ હતા, બધી રીતના આર્થિક સહયોગ મળતો હતો, બધી રીતના મદદ મળતી હતી. વેપારીઓને હટાવ્યા એટલે પોતાએ કબજો કર્યો. હોનીઓ પાસેથી હોનું કરાવી લીધા પછી બિલ ન ચૂકવવાના, પૈસા નહીં દેવાના એટલે હોનીઓ વયા ગયા. વેપારી છે બરોબર, આપણે જે અનાજ કરિયાણાના વેપારીઓ એની પાસેથી અસંખ્ય વખત અનાજ કરિયાણું લઈ લીધું, પૈસા નહીં ચૂકવવાના. પછી પરિણામે એ પણ જતા રહ્યા. અત્યારે ગામની અંદરમાં લુંબોભાઈ નથી, વાત રહી ખેડૂતની, વાત રહી જે નાના મજૂર વર્ગની બરોબર, તો એને વ્યાજ વટાવની અંદરમાં ઘણા વર્ગને એવા છે બરોબર કે વ્યાજ વટાવની અંદરમાં ફિટ કરી અને એને મોકલી દીધા. પછી ગામ મૂકવા માટે એને મજબૂર કરી દીધા, ગામ મૂકીને વયા ગયા બરોબર. અને ઘણાયનું એવું કે એમ છે કે ધંધો, ઘણાયને એવું કહે છે બરોબર કે ભાઈ એ તો ધંધો કરવા માટે થઈને વયા ગયા. ઘણા એવા વ્યક્તિઓને હું જવાબ આપું કે ઘણા વ્યક્તિ એવા છે બરોબર કે જે બધી વસ્તુ ત્યાં આપણે હજી ઘણા એવા ગામ છે બરોબર કે જ્યાં સિટીની અંદરમાં એ વ્યક્તિઓ કામ કરતા હોય, નોકરી કરતા હોય અથવા ગમે કરતા હોય, પણ તો એ ગામની અંદરમાં એના વડીલો અથવા તો બધા વર્ગ હોતા હોય છે બરોબર. અને એ બધી બાબતની અંદરમાં મદદરૂપ બધાને એકાબીજાને મળતો હતો, પણ બોયડીની અંદરમાં કોઈ પણ ખેડૂત નથી બાકી રાખ્યો. ઘણા એવા કિસ્સા બન્યા છે કે જેમાં બિચારા આ દુનિયાની અંદરમાં દુનિયા છોડીને મજબૂર થઈ ગયા. એવા લગભગ મારું માનવું છે ત્યાં લગણ, હું જ્યાં લગણ મને ખબર છે ત્યાં લગણ લગભગ 6 કે 7 વ્યક્તિઓ એવા હતા કે કમોતે મર્યા. આ લોકોના પ્રેશર બરોબર, માનસિક ત્રાસ, મારામારી, ગાયરું, ઘેરે આવીને બાયું બેનું દીકરીઓને મારી લેવી. હા, એક વસ્તુ આખી જુદી છે બરોબર કે બારોબાર કોઈ આવતું નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. પણ એનાથી કોઈ ફરક પડતો નથી, પણ ન્યાય બધાયનો થતો જ હોય છે અને ઉપરવાળો બધું જોતું જ હોય, બધાની રીતના બધા શું કહેવાય ઓલું થતું જ હોય. અને આ બધી વસ્તુની મામલાની અંદરમાં કોઈ પણ બાબતની અંદરમાં કોઈ ઘટના એવી નથી કે જ્યાં વસ્તુ નથી થઈ બરોબર. અને ઘણી જગ્યાએ મજા આવે એવી રીતના ઘણા એવા કિસ્સા બની ગયા બરોબર કે જે બિચારા ખાસ કરીને કુંભાર સમાજ છે, નાનો સમાજ છે, ગરીબ છે, અથવા તો રબારી સમાજ છે બરોબર. અને આ લોકો ખરેખર પોતે રબારી સમાજ છે એમાંથી જ આવે છે, પણ રબારી સમાજને મૂક્યો નથી બરોબર. બેનું દીકરીઓ ઉપર નજર બગાડવી, આ છે તે છે, ઘણું બધું એવા ઘટનાની અંદરમાં. તોય પછી અફસોસની વાત એ છે કે આ તો રબારી સમાજે કેમ અત્યારે સુધીની અંદરમાં કોઈ દિવસ બોલ્યો નથી, અથવા તો એનો વિરોધ નથી કર્યો, અથવા તો કોઈ દિવસ જાહેર નથી કર્યો. ચલો વાંધો નહીં, તમારો સમાજ છે, અમે ના નથી પાડતા બરોબર. સમાજની સામાજિક રીતના તમારે ઢાંકવું જોઈએ, એમાંય હું અમે માનીએ છીએ બરોબર. પણ એટલું બધું કોઈ પણ વ્યક્તિનું એટલું બધું તમે ન ઢાંકો કે આંતક એવો મચાવી દે કે જાણે પોતે જ સર્વસ્વ છે, પોતે જ કાયદો છે, પોતે જ ભગવાન છે બરોબર. એટલો પણ કોઈને પણ પાવર ન આપો બરોબર કે એ તમારા ઘર પરિવારથી લઈને બધી વસ્તુ કરી જાય બરોબર. અને આ રબારી સમાજની અંદરમાં પણ આને ટાર્ગેટ કર્યો, કોઈ બાબતની અંદરમાં કંઈ બાકી રાખ્યું નથી, ચાહે એ બેનું દીકરીનો મામલો હોય કે કદાચ ગમે તે હોય બરોબર. ઘણી ઘટનાઓ એવી બની છે કે રબારી સમાજની અંદરમાં કે એને દબાવી દીધી અથવા તો એને ક્લોઝ કરી દીધી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પણ વસ્તુ સામે આવે નહીં બરોબર. અને સૌથી મોટી ભૂમિકાની અંદરમાં સરપંચ હતો છે અને હંમેશા રહેશે. કોઈ પણ ઘટનાની અંદરમાં આનું ઇન્વોલ્વમેન્ટ ના હોય એવી વાત બની નથી. અને હા, મને કોઈ ફરક પડતો નથી, કાયદા અનુસાર જો કોઈને મારા વિરુદ્ધ આ સ્ટેટમેન્ટ મામલાની અંદરમાં ફરિયાદ દાખલ કરવી હોય તો કોઈ ફરક પડતો નથી. અને આ લાઈવના માધ્યમથી પોરબંદર જિલ્લા પોલીસને પણ અમે કહીએ
બરોબર કે જો કાયદો અને વ્યવસ્થાની બહાર અમે કોઈ પણ વાત કરતા હોય અથવા તો કોઈ પણ બાબતની અંદરમાં કાર્ય કરતા હોય તો કાયદા અનુસાર જે યોગ્ય લાગે એ કલમો હેઠળ કાર્યવાહી કરી શકો. અમે પોલીસ તંત્રના સમર્થક છીએ, બરોબર, તો અમે ક્યારે કોઈ દિવસ કાયદો અને વ્યવસ્થાની બારોબાર જઈને કોઈ પણ કામ કરશું નહીં, બરોબર. પણ અમે એવું તમને એવું નહીં કહીએ કે ભાઈ અમે તમારા સમર્થક છીએ, બરોબર, પોલીસ તંત્રના સમર્થક છીએ તો તમે અમારી ઉપર કાર્યવાહી કેમ કરી, અમે ક્યારેય નહીં બોલીએ. જે કાયદામાં આવતું હોય એ કાયદા અનુસાર કાર્યવાહી પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ અથવા ગુજરાત પોલીસ કરી શકે, એમાં અમને કોઈ વાંધો આજે પણ નથી અને કાલે પણ નથી. આ મામલાની અંદરમાં ઘણું બધું એવા બનાવ બન્યા છે રાણાબોડીની અંદરમાં કે એ જિલ્લા તંત્રને એટલું જ સમજવાની જરૂર છે અને સ્થાનિક ગામના વ્યક્તિઓને સમજવાની જરૂર છે કે ક્યાંથી કઈ રીતના કોનીએ હું શરૂઆત કરી હતી. વેપારી વર્ગથી લઈને કોઈ, અરે યાર મને સમજી લો ને કે આખું ગામ હર્યું ભર્યું હતું, લીલું હર્યું ભર્યું, એટલે સાંજે તમે જાઓ એટલે મજા જ આવ્યા કરે અને કોઈ રામ રામ જય માતાજી સિવાય કોઈ બોલાવે નહીં, બરોબર. અને સાંજ પડે એટલે ગામના ચોકની અંદરમાં બધા બેઠા હોય, એ જલસા 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 હોય, બરોબર. પણ હવે અત્યારે નિર્જીવ અને મરી ગયું છે, એમ કહું તો હાલે, ગામ ખાલી થઈ ગયું એમ. અને આ જ્યારે તમે આ સહન કર્યું ને ક્યારેય કોઈ દિવસ બહાર નથી નીકળ્યા, બરોબર, અને ક્યારેય કોઈ દિવસ પ્રતિકાર નથી કર્યો, પરિણામ અત્યારે આખું ગામ ભોગવે છે ને ગામ આખું વેરાન અને કરી નાખ્યું. અને આ વેરાન કરવાની અંદરમાં આ સૌથી મોટા ભાગીદાર છે, બરોબર, સરપંચ છે અને એના ચિલ્લરિયા બધાય, બરોબર. અને હવે તો અમુક જગ્યાએ તો એના સંતાનો, બરોબર, પાવર ને ગાડીઓના લીવર ખેંચવાને એના લગાવો, લીવર ખેંચવાનું ને પાવર પીપુડીને વગાડીને તમારી પીપુડી તમારી પાસે રાખો, પીપુડી બીજી જગ્યાએ કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે પીપુડી વાગી જાય. છાના મુનારીઓ હવે કેટલું તમે હું ક્યાં કોઈ કઈ રીતના કર્યું ને એ અમને બધી ખબર છે, બરોબર. અને એ બબડિયાઓને કહેવાનું કે ભાઈ તમે છાના મુનારીઓ, બરોબર, તમારા બાપાએ કર્યું ને એવું તમે ન કરતા, કારણ કે નકર રીબાઈને મરવાનો જ વારો આવ્યો છે, બરોબર. કારણ કે તમારા બધાને તમારા ડોહલાઓને લીધે, બરોબર, અને તમારા જ ઓલા વાલીઓને લીધે જ, બરોબર, ઘણા પરિવાર બરબાદ થયા છે, ઘણા પરિવાર મર્યા છે, ઘણા પરિવાર રીબાઈને જિંદગી જીવીને ગામ મૂકીને ભાગી ગયા છે અથવા તો ગામ મૂક્યો. અત્યારે ગામની અંદરમાં ઘણા એવા ગામના વ્યક્તિઓ છે, બરોબર, કે જે ગામની અંદર બહાર રહે છે, બરોબર, અને બોયડી ગામ મૂકી દીધું, બરોબર. તો એ બે કટકે ગાયરું દે છે. નફરત પેદા કરો, આ વ્યક્તિઓને બોયડી પ્રત્યે નફરત પેદા કરવાવાળા તમારા લગાવ છે અને તમે જ છો. આ 6-7 જણા ગમે ને ગમે એ જગ્યાએ મારી લેવું, કૂટી લેવું, બધું કરી લેવું, બરોબર. હવે સૌથી મોટી વસ્તુ હવે સ્કેમ ઉપર આવી, કૌભાંડો ઉપર આવી. કૌભાંડોની એને ખબર 2009ની અંદરમાં એને ખબર કે ભાઈ હવે વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું, ડરનો માહોલ ઊભો થઈ ગયો અને જે આપણે વિકાસ કરવાના હતા, કથિત વિકાસ કરી દીધા. એટલે વિકાસના નામે એને પોતે બેંક ખાતાથી શરૂઆત કરી, બરાબર. એમાં એક એનો લગો જોઈન્ટ કર્યો, બરાબર. એના લગાને જોઈન્ટ કરીને એને બધા આખા ગામના, અને હા, ખાતા ખોલવાના બાબતની અંદરમાં સૌથી મોટું આ સ્કેમ એ છે, બરોબર, કે અધિકારીશ્રીઓને વિનંતી, બરોબર, કે આ સ્કેમની અંદરમાં ગુજરાત સરકારની સાથે છેતરપિંડી થઈ છે. પહેલી વાત સાયબર ક્રાઇમ થયો છે, બરોબર. અને બીજી વાત કે ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો છે, બરોબર, સ્કીમનો દુરુપયોગ થયો છે. કઈ રીતના થયો છે એ લાઈવના જ માધ્યમમાં કહી દઉં, કારણ કે આ એક જ લાઈવ છે, બરોબર. પછી આગળની ઘટતી કાર્યવાહી ચાલુ અમે કરવાના જ છીએ, બરોબર. અને મંગળવારે અમે દિલ્હીમાં છીએ અને છીએ, બરોબર. હવે આ મામલાની અંદરમાં એને બધા આખા ગામના નાના મોટા મજૂર વર્ગ જેને અભણ હોય એને તો હું બીજી ખબર હોય કે એને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યો ને એક વિશ્વાસ અને કથિત વિશ્વાસ અને આંતકમાંથી એને ઊભો કરેલો ડર જે પેદા કરી દીધો. એટલે ખાતા ખોલવાના ચાલુ કર્યા, જનધનના ખાતા, બરાબર. જનધનના ખાતા ખોલવાના ચાલુ કર્યા. એટલે સૌથી મોટી મોડસ ઓપરેન્ડી એ છે, બરાબર, કે જનધનનો 2009થી માંડીને અત્યાર સુધીની અંદરમાં સૌથી પહેલાં 2009ની અંદરમાં પોસ્ટ ઓફિસની અંદરમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. 2009થી
સૌથી પહેલાં એની જે આર્થિક જે સરકારશ્રીએ સ્કીમો અલગ અલગ પાડી હતી, બરાબર, એટલે એમાં સૌથી પહેલાં પોસ્ટ ઓફિસની અંદરમાં એ કરવામાં આવ્યું, ખાતા ખોલવામાં આવ્યા, બરાબર. એટલે એમાં સ્કેમ જેટલો કરવાનો હતો એટલો કરી લીધો. 2009ની અંદરમાં બધી બેંકોને ઓળખ્યા. એ પછી 2014ની અંદરમાં જનધન ખાતા ફરજિયાત ખોલવાનું સરકારશ્રીએ નોટિફિકેશન જાહેર કર્યું. એટલે ગામના એ પછી આસપાસની અંદરમાં કોઈ પણ વ્યક્તિ ગામની અંદરમાં હોય કે કદાચ બહાર હોય, કોઈ પણ જગ્યાએ હોય, બરાબર, તો એ ત્યાં આ બે વ્યક્તિ, આ સરપંચ અને એનો જે લગ્ગો છે, બરાબર, એ લગ્ગો જઈને ગામની અંદરમાં જઈ અને વાડીએ હોય ત્યાં ખાતા ખોલી આવે, બરાબર. હવે જ્યારે બેંકની ચોપડીની વાત આવે કે ડોક્યુમેન્ટ્સ ડિટેલની વાત હોય કે ખાતું ખોલાવ્યા પછી ટોટલ જે ડિટેલ હોય, બરાબર, તો ડિટેલ એ જે ખાતા ધારક હોય એને આપવાની હોય છે. પણ એક પણ ખાતું, બરાબર, શરૂઆતની અંદરમાં એક પણ ખાતાની ડિટેલ આપી નથી. પાસબુક આપવામાં આવી કે નથી. ખાસ કરીને પોરબંદર જિલ્લા પોલીસ, આ પોલીસ તંત્રની વિનંતી કે આ ખાસ સમજા જેવી વાત છે કે એક પણ બેંકની ખાતાની ચોપડી પોસ્ટ ઓફિસની નથી આપવામાં આવી અને જનધન ખાતા અન્ય બેંકોની અંદરમાં ખોલવામાં આવ્યા હતા એની પણ નથી આપવામાં આવી. અને હાલની તકની અંદરમાં ઘણાય મોસ્ટલી સમજી લો ને કે 80થી 90% એવા છે કે જેને ખાતાની ચોપડીઓ આપવામાં જ નથી આવેલી. હવે એ ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો અલગ અલગ સ્કીમોમાં, બરાબર. સ્કીમો એટલે મતલબમાં ગ્રાન્ટ, સહાય યોજનાઓ, ખાસ કરીને મનરેગા, બરાબર, એમાં ઉપયોગ કરવામાં આવ્યો. હવે એ ખાતાની અંદરમાંથી કોમન એક ખાતાની અંદરમાં ટ્રાન્ઝેક્શન થયા છે. જે ખાતા ધારક છે એના ખાતામાં જ્યારે મજૂરી છે અથવા તો કોઈ પણ સહાય છે, બરાબર, એ સહાય પડી, બરાબર, એટલે એ ખાતાની અંદરમાંથી ટ્રાન્સફર પોતાના પ્રાઇવેટ ખાતામાં કરવામાં આવ્યા, બરાબર. હવે એ ખરેખર ગામના કોઈ પણ વ્યક્તિને જાણ હતી જ નહીં અને જાણ થવાય ન દીધી, બરાબર. એ અલગ અલગ સ્કીમોની અંદરમાં આ ખાતાનો દુરુપયોગ થઈ ગયો. એટલે ત્રીજો ગુનો એ દાખલ થાય, સાયબર ક્રાઇમ, બરાબર. કારણ કે એ ખાતાનો દુરુપયોગ કરી ખાતા ધારકોને ખબર જ નથી, બરાબર, કે આપણું ખાતું છે એ ક્યાં કઈ રીતના ઉપયોગ થાય છે અને કોણ કરે છે, બરાબર. એને તો વિશ્વાસની અંદરમાં ને દબાણ અને ઓલાના આધારે એને ખાતા ખોલાવી નાખ્યા. હવે એ ખાતા ખોલાવી નાખ્યા ને, બરાબર, એટલે પછી 2023, 24, 25 સુધી આમનામ ચાલુ કર્યું. જ્યાં લગણ આપણે આજે ઓપરેશન રાણા બોયડી અને કૌભાંડનો મામલો જ્યારે ઉજાગર ના કર્યો ત્યાં લગણ એને પોતાની મનમાની ચલાવ્યા જ કરી અને બધી વસ્તુ કર્યા જ કરી. હવે આ મામલાની અંદરમાં સૌથી મોટી વસ્તુ એ છે, બરાબર, કે ખાતાનો ઉપયોગ કરી અને આખો સ્કેમ કરવામાં આવ્યો. એ સ્કેમની અંદરમાં અલગ અલગ કલમો હેઠળ અમે આ મામલાની અંદરમાં અમે જ્યારે દિલ્હી જવાના છીએ ત્યારે લગભગ અલગ અલગ ઘણી બધી એવી કલમો છે, બરાબર, કે જેનો આમાં ગુનો દાખલ થાય એમ છે, બરાબર, કે સરકારશ્રીને ગેરમાર્ગે દોરવો, પછી ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવો, વિશ્વાસમાં લઈ અને ખાતા ખોલવા, બરાબર, અને ખાતાનો પછી એ ખાતાનો છે સરકારી સ્કીમોની અંદરમાં ઉપયોગ કરવો અને એ ઉપયોગ કર્યા પછી, બરાબર, જે તે વ્યક્તિ દ્વારા આખો સ્કેમને ચલાવવો, હેન્ડલ કરવામાં આવ્યો, બરાબર. આ બધી આખું ડિટેક્શન જે છે, બરાબર, અને આ મામલાની અંદરમાં તપાસ છે એ તપાસ કરવામાં આવી, બરાબર. અને 2 વર્ષ થયા આપણે એ બધી તપાસ કરતા જ રહ્યા. મનસુખભાઈ 100% ગુંડા રાજ જ હતું અને આજ સુધી એ જ આવેલું અને ગુંડા રાજ જ છે હાલની તકની અંદરમાં. તોય આપણે અમુક વસ્તુ છે એ બહાર નીકળતા નથી, બરાબર. અને હજી આપણે નથી હવે કંઈ લાઈવમાં બોલવું. એટલે આખું જે સ્કેમ છે એ ચાલ્યા જ કર્યો અને એ આખું કરોડો રૂપિયાની અંદરમાં ભ્રષ્ટાચારનો મામલો. અને આ બેંકના અમુક જે બેંકમાં આ સ્કેમની અંદરમાં ઇન્વોલ્વ, કારણ કે ખાતા ખુલ્યા, બરાબર, પછી ખાતા ધારકોને ક્યારેય કોઈ દિવસ બેંકે બોલાવ્યા નથી કે અથવા તો હવે સૌથી મોટી વસ્તુ એ કે જ્યારે ઓટીપી સિસ્ટમ હતી ત્યારે કોમન નંબર મલ્ટી એકાઉન્ટની અંદરમાં જોઈન્ટ કરવામાં આવ્યા. હવે એ કોમન નંબર કયા છે એ તો તપાસનો વિષય છે, એ અમને કોઈ ખબર છે નહીં, ફરિયાદીઓને, બરાબર. એટલે એ તપાસનો વિષય છે કે એ કોમન નંબર અને કોમન શું હતું એ, બરાબર. હવે આગળની જે વસ્તુ છે, હવે સૌથી મોટી વસ્તુ એ છે કે જિલ્લા તંત્રના અધિકારીઓ,
બરોબર, કે એવું સમજતા હોય કે અમે આને કોઈ પણ વસ્તુ નહીં થવા દે હોય કે એને આ સપોર્ટર છે, બરોબર, એ સપોર્ટરોને છે એને મૂકી દેવાનું થાય તો એ આજે નહીં થાય અને કાલે નહીં થાય. પ્રિતેશભાઈ જય માતાજી, મારા ભાઈ વિપુલભાઈ જય માતાજી, બરોબર. એટલે આ બધી મામલાની અંદરમાં અન્યાય ક્યારેય કોઈ દિવસ સહન કર્યો નથી. હું ખુદે ભોગ બનેલો છે આ લોકોનો, બરોબર. અને અન્ય એક મોડસ ઓપરેન્ડી બનાવી હતી, બરોબર, કે અલગ અલગ જે છે યોજનાઓ હેઠળ સરકારશ્રીની યોજનાઓ હતી. માની લો કે પેલું શું કહેવાય, બિનહરીફ ચૂંટણી થઈ હોય, બિનહરીફ સરપંચ નિમાણા હોય, બરોબર. એટલે અલગ અલગ સ્કીમોની અંદરમાં એને ઇનામ આપતા અથવા તો અલગ પ્રકારની ગ્રાન્ટ આપતા અથવા તો સન્માનિત કરતી હતી સરકાર. જે તે સમયે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા, બરોબર, ત્યારે આ બધી સ્કીમોની અંદરમાં એટલે ફોટા જોઈને પહેલાં તો ધાક એવી બેસાડી દીધી કે આની તો લગભગ ગાંધીનગર સુધી છે, ફલાણી જગ્યાએ છે, ઢીકડી જગ્યાએ છે, આનું તો કોઈ દિવસ કંઈ ના થાય. અને ગામના ઘણા એવા વર્ગની એ મનમાં જય માતાજી ભાઈ આદમભાઈ, બરોબર, કે ગામના ઘણા એવા વર્ગને એવું થઈ ગયું હતું કે ભાઈ આની તો મોટી પોચ છે, આ છે તે છે, ફલાણું ઢીકડું છે, એની પાસે તો પૈસો છે, બધું છે, એટલે આપણે એનાથી કંઈ બગાડી નહીં શકીએ અથવા કંઈ નહીં કરી શકીએ. જય માતાજી, જય માતાજી જશોદાબેન, રવિભાઈ જય માતાજી, બરોબર, કે આનું આર્થિક રીતના મજબૂત વ્યક્તિ છે એટલે આપણે આનું કંઈ બગાડી નહીં શકીએ, કોઈ વસ્તુ કરી નહીં શકીએ, બરોબર. એટલે એક એવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો, બરોબર, કે કોઈથી કંઈ થાય એમ નથી, બરોબર. અને રાજનીતિની અંદરમાં અને હું એ જો આજે લાઈવના માધ્યમથી જ કહી દઉં, બરોબર, કે સ્થાનિક લેવલની અંદરમાં ઘણા એવા વ્યક્તિઓનું જે છે એ હું પરિચયમાં છું, બરોબર. ઘણા એ વ્યક્તિઓ જે છે, બરોબર, એની ઘણું બધું છે. પણ હવે વસ્તુ સૌથી મોટી વસ્તુ એ છે કે એને પેલા એ માહોલ એક બનાવી દીધો, મોડસ ઓપરેન્ડીની આધારે એને માહોલ એવો બનાવી દીધો કે આ વસ્તુ જે છે, બરોબર, કે આમ આપણે કરશું, બરોબર, તો લાગવગ વગ પાવર, બરોબર, એ ઊભો કરી લેવું. અને એ લાગવગ ને વગને આધારે બિચારા નાનો વર્ગ હતો ને એને દબાવીને રાખ્યા, બીક ના માર્યા કે અમે આ છીએ, બરોબર. પરિણામે શું હતું કે ભાઈ કોઈ દિવસ કોઈ પણ કચેરીમાં નથી જઈ શકો કે કોઈ દિવસ નથી જઈ શકો. બીજી વાત કે અમુક વ્યક્તિઓ એવું કહેતા હોય કે ભાઈ એ માથા ભારે શખ્સ છે, આપણે એને ન પહોંચી વળીએ, બરોબર, પણ ક્યારેક કોઈક દિવસ હિંમત કરો, મજા આવશે, સપોર્ટ આપો. કોઈ હિંમત કરતું હોય ને તો એને સપોર્ટ કરો, અથવા તો એને એમ કહો કે ભાઈ જો તારે ખરેખર જો આ કરવું હોય, પગલું ભરવું હોય તો અમે તારે ઘેરા આવીએ, બરોબર, બિંદાસ રહે, ટેન્શન ના લે, બરોબર. તો ઘણા એવા પરિવાર છે એ આર્થિક રીતના જે પાયમાલી અથવા તો અમુક વ્યક્તિઓ છે જે આ દુનિયાની અંદર છોડીને જતા રહ્યા એ બચી ગયા હોય, બરોબર. પણ આપણે એ બાબતની અંદરમાં ક્યારેય કોઈ દિવસ લાંબો વિચાર નથી કર્યો. જ્યારે પછી આપણે એમ કહીએ કે ફલાણું આમ થાય તો ફલાણું આમ, તો ત્યારે પહેલાં જે તે સમયે જ્યારે જરૂર પડી હતી ને ત્યારે આ વસ્તુ કરવાની જરૂર હતી. ભાયાભાઈ જય માતાજી, ભાઈ મયુરભાઈ જય માતાજી, રાજુભાઈ જય માતાજી, બરોબર. એટલે ત્યારે એ બધી વસ્તુ કરવાની જરૂર હતી, બરોબર. હાયલું જવું, બરોબર, અને ગમે એને ગાયરું દેવી એ કેટલું વ્યાજબી હતું ભાઈ, બરોબર. આજે થોડુંક હિંમત કરી અને મેં મારી રીતના સક્ષમતાથી કાયદો અને વ્યવસ્થાની કલમો મને આવડે છે અને ફાવે છે અને આજે અભ્યાસ કર્યો હતો અને આની 2-2.5 વર્ષ 25 મહિના સુધી આનું સ્ટડી અભ્યાસ કરી લીધો. કિરીટભાઈ જય માતાજી, બરોબર, સ્ટડી અભ્યાસ કરી લીધો, બધી વસ્તુ કરી લીધી, એટલે વાંધો ના આવ્યો કે કાયદા અનુસાર જ આપણે હાલ્યા છીએ અને આગળ પણ કાર્યવાહી જે કંઈ પણ થાય કાયદા અનુસાર જ થાય. અને જે દિલ્હી જવાનું છે એમાં પણ કાયદા અને કલમો હેઠળ જ અમે જઈએ છીએ, બરોબર. એટલે એમાંય કોઈ ઉપાધિ જેવું છે નહીં. પણ વસ્તુ મહત્વની એ છે, બરોબર, કે આપણે નિર્જીવ અવસ્થામાં રહ્યા કેમ, બરોબર. રાજુભાઈ જય માતાજી, બરોબર. આપણે નિર્જીવ અવસ્થા એટલે ખાસ કરીને રબારી સમાજને વિનંતી છે, બરોબર, કે કોઈ ખોટું એટલું બધું ખોટું કરતું હોય ને, બરોબર, તો ક્યારેક પ્રતિકાર કરો, ઘણાય પરિવાર બચી જાય. તમારી પણ નૈતિક ફરજ બનતી હતી. જય માતાજી રામાભાઈ, મનસુખભાઈ જય માતાજી, બરોબર.
તમારી પણ નૈતિક ફરજ બનતી હતી કે ઘણા પરિવાર એવા આર્થિક રીતની અંદરમાં, અને તમને પણ ગામની અંદરમાં ખબર છે કે આપણે બધા જે છે એ ગામની અંદરમાં એક થઈને એક સંમત થઈને રહ્યા, બરોબર. આ એક સમતાની એક થાળીમાં આપણે બધા ખાવાવાળા તમામ વર્ગ, બરોબર. તો આ 5-7 વ્યક્તિઓના કારણે આખું ગામ છે એ ઉજ્જડ અને વેરાણ અવસ્થામાં થઈ ગયું, બરોબર. તો રબારી સમાજને પણ આ વસ્તુ સમજા જેવી છે. તમારો અવાજ અમે ઉઠાવીએ જ છીએ, અને જ્યારથી શરૂઆત કરી ત્યારથી નહીં અમે કીધું કે ભાઈ રબારી સમાજનો અવાજ એ અમે કોઈ દિવસ, ભલે ક્યાંય કોઈ દિવસ નથી આવ્યા, બરોબર, પણ તમને અન્યાય થાય એવું ક્યારેય અમે નથી કર્યું અને કરવાના નથી. જે કોઈ પણ વસ્તુ છે અમને કોઈ દિવસ એવું નથી, બરોબર, કે આ વર્ગ છે, બરોબર, તો એને આપણે એ નથી આવતો તો આપણે કંઈ નથી કરવું, નહીં. એ રાણાગોયડી પ્રકરણની અંદરમાં આજે નહીં આવે ને કાલે નહીં આવે, બરોબર. અમારા તરફથી જે કોઈ પણ રાણાગોયડીની અંદરમાં રહેવાવાળો કોઈ પણ સ્થાનિક લેવલનો વ્યક્તિ છે ને, એના માટે રાણાગોયડી પ્રકરણની અંદરમાં અમે જેટલું થાય એટલું સહયોગ આપશું. હા, પણ તમારી એટલી તમારી મેન્ટાલિટી એટલી તો હોવી જોઈએ, બરોબર, કે આપણે લડવું છે અથવા તો ન્યાય જોઈએ છે. જય સિયારામ ખીમદાસ બાપુ, જય ઠાકર કરશનભાઈ, જય માતાજી ભરતભાઈ, બરોબર. તો તમારી પણ એટલી નૈતિક ફરજ છે કે આપણે જેટલું થાય એટલું મેક્સિમમ કોઈ દિવસ અન્યાય ન થવું જોઈએ. રબારી સમાજની અંદરમાં ઘણા એવા વર્ગ છે, ઘણા એવા પરિવારો છે, બરોબર, કે અન્યાયથી વિરુદ્ધમાં છે, બરોબર, કે અન્યાય એ ન્યાયમાં માને છે, બરોબર, અને ન્યાયતંત્રમાં માને છે, બરોબર. અને ઘણા જગ્યાએ, જય માતાજી જીતેશભાઈ, રફીકભાઈ, આભારભાઈ, હનીફભાઈ, એટલે ઘણી બાબતની અંદરમાં ઘણું એવી વસ્તુ બની છે, બરોબર, કે જેમાં જરૂરી હતું, કરવાનું હતું, કર્યું, જે કરતા હતા એ કર્યું. અમુક પ્રતિકાર જે સમાજે અને જે વ્યક્તિઓએ પ્રતિકાર કર્યો ને એ ન્યા કોઈ દિવસ સામું નથી પડ્યા, કારણ કે જ્યારે કોઈ દિવસ કોઈએ પ્રતિકાર નથી કર્યો ને એને કર્યું કાયદો અને વ્યવસ્થા પોતાના ખીચામાં રાખી, અને જ્યાં બધું કોઈને આવવા ન દેવું, કોઈને કઈ રીતના ન કરો, અને તપાસના મામલાની અંદરમાં જે કોઈએ પણ 100% ભરતભાઈ સત્ય પરમ ધીમહી, મજામાં ભાઈ મનસુખભાઈ, બરોબર, કે આ મામલાની અંદરમાં નથી ક્યારેય કોઈ દિવસ આપણે એવું નથી કરવું, અને ક્યારેય કોઈ દિવસ થાહે પણ નહીં અમારા તરફથી કે અમે કંઈ કચાશ રાખીએ, અને કોઈ પણ આ મામલાની અંદરમાં અમે દયા રાખવાના નથી. પ્લસ કોઈ બચાવવાવાળો વ્યક્તિ છે એ તમે તમારી રીતના તમે તમારી જગ્યા સ્થાન કેન્દ્રિત કરી એક જગ્યાએ ચોંટાડી બેઠા રહેજો, અમારી આડા નહીં આવતા, અમને કોઈ ફરક નહીં પડે. અમે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જ આગળ વધશું અને આગળ હાલશું, બરોબર. તમે ક્યાં કઈ રીતના શું કરો છો એ મહત્વનું છે, બરોબર. માનવતા નામની ચીજ હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિ માનવતા ભૂલી જાય ને, બરોબર, તો એને માનવતા સમજાવવી પડે. સમાજ છે, ગામ, બરોબર, ક્યારેય કોઈ દિવસ અન્યાય એક લિમિટ હોય, બરોબર, કે અન્યાય સહન કરવાની. અન્યાય સામે ક્યારેય કોઈ દિવસ એવો નાનો વર્ગ એક વ્યક્તિ માથું ઉચકે ને, બરોબર, તો એની પાયમાલી 100%ની વાત છે. એટલે સમજો, જાણો, બરોબર. અને અલગ અલગ જે આ કૌભાંડ મામલાની અંદરમાં જે પણ અધિકારીઓ ઇન્વોલ્વ છે, બરોબર, એને વિનંતી છે જરાક સમજીને હવે હાલજો. મંગળવારથી તમને તકલીફ પડવાની છે, અમને કોઈ ફરક નહીં પડે, બરોબર. અમે બહુ દયા ભાવના રાખી, અમે એમ સમજતા હતા કે ભાઈ આજ સમજશે, કાલ સમજશે, આજ કાર્યવાહી કરશે, કાલ કાર્યવાહી કરશે, આજ લીગલ પ્રોસિજર ઉપર હાલશે, બરોબર. શ્યામભાઈ, રામભાઈ, વિપુલભાઈ, જેઠાકારભાઈ, બરોબર. એટલે વસ્તુ આ છે, બરોબર, અને તમામ વર્ગ છે, બરોબર. અને આ મામલાની અંદરમાં જાગૃત થાવ, આગળ વધો. અમે એવું તો નથી, બરોબર, કે કોઈને છોડી દેવાના, રામ વિરમભાઈ, બરોબર, કે છોડી દેવાના. અમે જ્યાં અન્યાય થયો છે ત્યાં જ અવાજ ઉઠાવ્યો છે અને ત્યાં જ અવાજ ઉઠાવતા રહું. અમને એ કોઈ ફરક નહીં પડે તો કોણ ક્યાં શું હતું અને ક્યાંથી કઈ રીતના છે એનાથી જોઈએ છે, બરોબર. બાકી જો કાયદાની વિરુદ્ધની અંદરમાં કોઈ પણ અધિકારીએ પગલાં ભર્યા છે, અમારી નજર બધી જગ્યાએ છે કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે, બરોબર, કે
કોણ ક્યાં કયો અધિકારી કઈ રીતના તપાસ કરે છે, ક્યાં શું કરે છે, બરાબર. અમે જેના સમર્થક છીએ, બરાબર, ત્યાંથી હું કઈ રીતના કચાશ રહી છે એ પણ નજર છે, એ પણ ધ્યાને છે. પછી તપાસ મામલાની અંદરમાં, કૌભાંડ મામલાની અંદરમાં કોણ કાચું કાપવા માટે બેઠું છે અને તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એનાથી કોઈ અમને કોઈ ફરક પડતો નથી. અને આવનારા સમયની અંદરમાં જે અધિકારીઓ અથવા જે ઇન્વોલ્વ હશે, બરાબર, એના વિરુદ્ધ અમે આગળ વધશું. 1000%ની વાત છે, બરાબર. પણ વસ્તુ એ છે કે બધું આપણે ઉડતું લેવું, બરાબર, અને એક આખો માહોલ ઊભો કરી દેવો કેટલોક વ્યાજબી એમ. તમે કરો, બધાય હવની રીતના કરો, ધંધો કરતા હોય. અને સૌથી મોટી વસ્તુ એ છે કે એક બીજી વાત અહીંયા ધ્યાન દોરી દઉં. રાણા બોરડીની અંદરમાં ગુજરી ભરાય શનિવારે સોમવારે. હવે આ કમિશન અને મફતનું લેવાનું એવું ખાલી એવું નથી કે આ ભાઈઓનું જ કરતું જ છે, બરાબર. હવે એમાં સામેલ કરે અને બેન દીકરીઓ અથવા તો ઘરવાળીયું હોય કે કદાચ ગમે એવું હોય, એને કહી દીધું કે ભાઈ તમારે શનિવારે હોય કે કદાચ ગમે ત્યાં હોય, તમારે પૈસા નહીં દેવાના. અને હાલની તકની અંદરમાં હમણાં સુધી પૈસા શનિવારીમાં દીધા જ નથી, શનિવારીમાં ન દે એમ. અને જો કદાચ બાય ચાન્સ કોઈ માંગે, બરાબર, તો એમ કહી દે કાલથી તું આવતો નથી. હવે યાર તમે આવું તમે તમારી રીતના અકાવશો યાર. એક લિમિટ હોય યાર, નાના માણાને તો મૂકો. તમે શું સમજો યાર બોયડીને, રાણા બોયડીને તમે શું સમજો? તમને એવું લાગતું હતું કે અમે બધું કરશું એમાં હાયલું જ જાય. લિમિટ હોય યાર. ગરીબ માણસને તો મૂકી દો યાર. ઓલા વાંથી અહીંયા ધંધો કરવા આવે કે 5 પૈસા એને મળે, એમાં તમે 200-500 શાક બકાલું છે, શાક બકાલું મફત લઈ જવું. ભાઈ કેમ ભાઈ? એ ક્યાંકથી વીણીને આવે છે, ક્યાંકથી ખરીદીને આવે છે, એને મફત નથી આવતું. તમે તમારી નૈતિકતા, માણસાઈ અને ખાનદાની તો તમે જોવું યાર. હાવ આમ દોડી જવાનું. કરિયાણું તો કે મફત, પૈસા નહીં દેવાના કોઈ પણ જગ્યાએ. કોઈ પણ પ્રસંગ કરવો હોય એટલે કરિયાણું હોય. એટલે જ આ નાના મોટા જે વેપારીઓ ખાલી થઈ ગયા છે ને, એનું મેન કારણ આ કે અત્યારે હાલની તકની અંદરમાં રાણાબોડીમાંથી 5 કિલો ખાંડ ભેરી કરવી એટલે મોઢામાં ફીણા આવી જાય, નથી મળતી. બાકી નાસ્તો પાણીથી લઈ અને કોઈ પણ ગામની અંદરમાં ન મળતું હોય ને એવી વાત બની નથી. સ્કીમ છે, કૌભાંડ છે, મૃત્યુ પામ્યા, આત્મહત્યા કર્યા, એવી અસંખ્ય એવી ઘટનાઓ છે કે જે સામે આપણી નજર સામે બન્યા. તો એ આપણે મુખ પ્રેક્ષક બનીને આપણે જોતા રહીએ. આદમભાઈ ખૂબ ખૂબ આભાર. ચોક્કસ મારા ભાઈ, તમે તો ભાઈ છો ભાઈ. એટલે આ મામલાની અંદરમાં એ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ક્યાં કઈ રીતના હું કરું છો. હાવ માનવતા મૂકી દેવી. કોઈ માણસ, ગરીબ માણસ હોય ને, પોતાનું ઘર બહાર અને સંસાર હકાવવા માટે થઈને મરણીય પ્રયાસ, મજૂર વર્ગના તમે શું કહેવાય, મકાન પાસ કરી અને કોઈને ખબર ના પડે, એક વ્યક્તિના ને એક પરિવારના નામે, બરાબર, 2-3 મકાન પાસ કરાવેલું. અને ખાસ સૌથી વધારે મોટો ભોગ લેવાયો આપણા રબારી સમાજને, જે રાણા બોરડીની અંદરમાં સ્થાનિકમાં રહી છે એને, બરાબર, એના નામે જ વધારે પડતું તે તમે ચરી ખાધું. ભાઈ વ્યાજબી કંઈક તો હોય ને, કોઈક તો ઘર મૂકે ને. એક ઘર તો મૂકી દેવાય ને. માણસ દુશ્મન હોય ને, દુશ્મન, બરાબર, તો એ એક નાનું ઘર તો મૂકી દે કે ભાઈ જવા દો, છોડો એને એમ, બરાબર. તો કોઈ પણ જગ્યાએ ન મૂકી દેવું. ગમે એ વસ્તુ છે એ ધાકધમકી, ગારાગારી, મારામારી કરીને તમારે મફતમાં લઈ લેવું. હા, એ આદમભાઈ આમ ખ્યાલ પડ્યો છે, થોડુંક એવિડન્સ આવ્યા છે, મળ્યા છે, બરાબર. એટલે જ વ્યાજ વટાવની અંદરમાં કોઈ માનવતા ન રાખી, બરાબર. અને અમુક ઘટનાઓની અંદરમાં તો આપણે તો સોર્સિસના માધ્યમથી જાણ્યું, બરાબર, કે લટકાવી આપણે ઊંધા માથે લટકાડીને મારીને ઉઘરાણા કરેલા છે, બરાબર. પછી બેનું દીકરીઓને ઘેરે જઈને બેફામ વાણી વિલાસ કરીને, ગારાગારી કરીને ઉઘરાણા કરેલ, પઠાણી ઉઘરાણી કરેલી છે. જમીન ઉપર જમીનું કબજે કરવા માટે, સહયું કરવા માટે મરણીય પ્રયાસ કર્યા. અસંખ્ય એવા બનાવો બન્યા છે કે જિલ્લા તંત્રને આ બાબતની અંદરમાં ગંભીરતાથી વિચારવું જોઈએ. બીજી વાત કે જે સાયબર ક્રાઇમ, જે આ એકાઉન્ટનો ફ્રોડ જે સૌથી મોટો છે,
અને ગુજરાતનું નહીં, આઈ થિંક સો, બરોબર, કે ભારતનું સૌથી મોટામાં મોટું આ કૌભાંડ મારા અંદાજથી એકાઉન્ટની અંદરમાં. અને સૌથી બીજી વાત કે આ જે એનો એજન્ટ હતો ને, એજન્ટ એની એક ગામની અંદરમાં 3 ગામના ખાતા ખોલેલા છે. એક રાણાબોયડી, દોલતગઢ અને મહદન છે અણિયારી, અને એક લગભગ ઝારાડું છે. આ ઝારાડાની અંદરમાં. અને અમુક જગ્યાએ આમ નથી કહેતો, પણ લેપટોપ એક્સચેન્જ કરવામાં આવ્યા ફિંગરપ્રિન્ટ લેવા માટે, બરોબર, કે કોઈ પણ આવે તો ફિંગરપ્રિન્ટ લેવા માટે લેપટોપ. આ લેપટોપ જે એને આપી દેવાનું ને આ લેપટોપ છે એ આને આપી દેવાનું. એ રીતના કરીને આખું ફિંગરપ્રિન્ટ, બોગસ ફિંગરપ્રિન્ટ લઈ અને ઓલા જે એકાઉન્ટ હોલ્ડર છે એને જાણ બાર આખો સ્કેમ હલાવવામાં આવ્યો, બરોબર. એટલે આનું નેટ એન્ડ ક્લીન અમારી પાસે એવિડન્સ આવી ગયા, ઘણું બધું આવી ગયું છે. એટલે જ અમે ટિકિટ બુક થઈ ગઈ રવિવારની, અને સોમવારે અમે અથવા મંગળવારે જઈએ છીએ. આશા છે ન્યાય તો અમે કોઈ દિવસ કોઈ પણ ભોગે લઈને જ રહું. મોતની કોઈ પરવા નથી. મોત આજે આવશે ને કાલે નહીં. હવે તો ઘરવાળી એમ જ કહે છે, બરાબર, કે ઘણું બધું કહે છે તો એ તો ખીજાય પણ છે. પણ હવે એની પણ મન વારી લીધું છે કે હજુ ઓલા આર્મીવાળા જે છે ને, આર્મીના જવાન છે ને, એ જ્યારે જાય ને ત્યારે 5-5, 6-6 મહિના સુધી ઘરે નથી આવતા. એવી રીતના અત્યારે જો કે આ જ્યારથી પ્રકરણ બન્યું છે ત્યારથી બસ ઘરમાં ટાઈમ આપી નથી શક્યો. અને હજી એવી ઈચ્છા છે કે 1-2 મહિના કદાચ આમ તેમ થાય ને તો એ હેન્ડલ કરી લઉં. પણ ઓપરેશન રાણાબોયડીની અંદરમાં અંતિમ સમય સુધી ચાલુ રહે, કોઈ પણ ચેપ્ટર બાકી નહીં આવે. હા આદમભાઈ, આપણા જ ગામ, બરોબર. શું કહેવાય, આ ઓપરેશન રાણાબોયડી બંધ નહીં થાય. કોઈ સપના વિચારતું હોય કે કલ્પના કરતું હોય તો છોડી દેજો, બરોબર. બાકી ફરી વખત પાછા લાઈવના માધ્યમથી મળવું, બરોબર. હવે અહીંથી રજા લે. બહુ રેકોર્ડેડ આપણે રાણાબોયડી પ્રકરણની અંદરમાં ખુલાસા સાથે લાઈવ કર્યું છે, બરોબર. અને પોરબંદર માનનીય વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને તમામને વિનંતી કે આ મામલાની અંદરમાં રાણાબોયડી પ્રકરણ, કૌભાંડ મામલો અને વ્યાજ વટાવનો મામલો, જમીન મામલાની અંદરમાં વડાપ્રધાન શ્રીને સીધો પત્ર લખી દેવામાં આવ્યો છે કે આ જે 3 થી 4 વ્યક્તિઓ છે એના જે દસ્તાવેજો થયા, બરોબર, એને રિવ્યૂ લેવામાં આવે, બરોબર, કે જેના નામથી અન્ય દસ્તાવેજ કરાવી લીધા છે તો કયા કારણોસર ને ખરેખર પ્રેમથી કરાવેલા છે કે એની કબજો કરેલો છે, બરોબર. આ મામલાની અંદરમાં અમે આગળ વધીએ છીએ. અને એ મામલાની અંદરમાં માનનીય ન્યાયપાલિકા યા હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદરમાં અમે આગળ વધીએ છીએ. એના જે અત્યાર સુધીની અંદરમાં જેટલા દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજની અંદરમાં રિવ્યૂ માંગીએ છીએ. અને રિવ્યૂ પિટિશનમાં, બરોબર, કે ભાઈ આ જે દસ્તાવેજો થયા એ ખરેખર ન્યાયિક રીતના થયા કે ધાકધમકી કે દબાણથી થયા, બરોબર, એની માંગણી સાથે અમે આગળ વધીએ છીએ, બરોબર. અને હજી ઘણું બધા બીજા પ્રકરણો છે એના ઉપર અમે આગળ વિચારણા કરીએ છીએ કે જેમાં કોઈ જગ્યાએ 50 ના રહીએ, બરોબર. અને હવે રજા લઈએ. બહુ લાંબુ લાઈવ થયું છે અને ફરી વખત પાછા 2-4 દિવસ પછી કે આ જે રવિવારે જવાના છીએ, ટિકિટ છે એ પહેલાં એક વખત પાછા લાઈવ કરશું. અને કૌભાંડ મામલાની અંદરમાં શું છે, કઈ રીતના છે, ક્યાં છે અને કેવી રીતના છે એ તમામ રિવ્યૂ સાથે અને અમુક અધિકારીઓ વિરુદ્ધે અમે પણ ફરિયાદ કરી રહ્યા છીએ, બરોબર. અને જેને આને બચાવવા માટે થોડીક આમ તેમ આઘા પાછું કર્યું હોય અથવા તો આગળ વધ્યા હોય, બરોબર. એટલે અને એ કાયદા અનુસાર આગળ વધશું, બરોબર. ત્યાં સુધી આપણે રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, સત્યમય જયતે. જાગતા રહો અને હંમેશા અન્યાય સામે લડતા શીખો. જય હિન્દ.